નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય ગણિત પાઠ્યપુસ્તકમાં પ્રકરણ 4 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 4.1 ચાલુ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 4.1 છે, જો ઉદાહરણ આપેલું છે, જો નીચે દર્શાવેલ દરેક સમીકરણને x + by + c = 0 સ્વરૂપે દર્શાવો અને દરેકમાં a, b અને c ની કિંમતો દર્શાવો. જો પેલું છે 2x + 3y = 4.37, તો આ સમીકરણને x + 2y + c = 0 સ્વરૂપે દર્શાવતા 2x + 3y - 4.37 = 0, તો a બરાબર 2, b બરાબર 3 અને c બરાબર -4.37. એવી જ રીતે બીજો દાખલો, જો x - 4 બરાબર વર્ગમૂળમાં 3 અને y, આ સમીકરણને x + by + c = 0 સ્વરૂપે દર્શાવતા 1x - વર્ગમૂળમાં 3y - 4 બરાબર 0, તો a બરાબર 1, b બરાબર વર્ગમૂળમાં 3 અને c બરાબર -4. જો વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે બીજા ઉદાહરણ પણ આપેલા છે. ઉદાહરણ 3, ત્રીજું 4 બરાબર 5x - 3, આ સમીકરણને x + 2y + c = 0 સ્વરૂપે દર્શાવતા 5x - 3y - 4 બરાબર 0, તો a બરાબર 5, b બરાબર -3 અને c બરાબર 4, અથવા -5x + 3y + 4 બરાબર 0, તો a બરાબર -5, b બરાબર 3 અને c બરાબર 4. એ જ રીતે જો ચોથો દાખલો 2x = y, તો આ સમીકરણને ax + by + c = 0 સ્વરૂપે દર્શાવતા 2x - 1y + 0 બરાબર 0, તો a બરાબર 2, b બરાબર -1 અને c બરાબર 0. ચલો હવે પ્રશ્ન નંબર 2 છે, નીચે દર્શાવેલ દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. x બરાબર -5, તો લખો દ્વિચલ સુરેખ સમીકરણ 1x + 0y + 5 બરાબર 0 અને y બરાબર 2. દ્વિચલ સુરેખ સમીકરણ 0x + 1y - b બરાબર 0. 2x બરાબર 3, તો દ્વિચલ સુરેખ સમીકરણ 2x + 0y - 3 બરાબર 0, તો 5y બરાબર 2. દ્વિચલ સુરેખ સમીકરણ 0x + 5y - 2 બરાબર 0. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે સ્વાધ્યાય 4.1 આપણે ચાલુ કરીશું. જો પ્રશ્ન નંબર 1, નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે, એટલે કે 2 ગણી છે, તો આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ સ્વરૂપે દર્શાવો. નોટબુકની કિંમત x રૂપિયા અને પેનની કિંમત y રૂપિયા લો. ધારો કે નોટબુકની કિંમત x રૂપિયા અને પેનની કિંમત y રૂપિયા છે, તો નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે, તો નોટબુકની કિંમત બરાબર પેનની કિંમત ગુણ્યા 2, તો x બરાબર y ગુણ્યા 2, તો x બરાબર 2y, x - 2y બરાબર 0. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2, નીચે દર્શાવેલા સુરેખ સમીકરણ ને x + by + c બરાબર 0 તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં a, b અને c ની કિંમત શોધો. ચાલો પેલું 2x + 3y બરાબર 9.35, ઉપર લીટી આપેલી છે કે સંખ્યા વારંવાર આવે છે, એટલે આ સમીકરણને x + by + c બરાબર 0 સ્વરૂપે દર્શાવતા 2x + 3y - 9.35 જેમ બરાબર 0, તો a બરાબર 2, b બરાબર 3, c બરાબર -9.35 જેમ. હવે બીજું જુઓ, x - y ના છેદમાં 5 - 10 બરાબર 0, તો આ સમીકરણને x + by + c બરાબર 0 સ્વરૂપે દર્શાવતા 1x - 1 ના છેદમાં 5y - 10 બરાબર 0, a બરાબર 1, b બરાબર -1 ના છેદમાં 5 અને c બરાબર -10. એ જ રીતે ત્રીજું જો, -2x + 3y બરાબર 6, તો આ સમીકરણને x + by + c બરાબર 0 સ્વરૂપે દર્શાવતા -2x + 3y - 6 બરાબર 0, તો a બરાબર -2, b બરાબર 3, c બરાબર -6. હવે ચોથું, x બરાબર 3y, આ સમીકરણને ax + by + c બરાબર 0 સ્વરૂપે દર્શાવતા 1x - 3y + 0 બરાબર 0, તો a બરાબર 1, b બરાબર -3 અને c બરાબર 0. ચાલો એ જ રીતે પાંચમું જુઓ, 2x બરાબર -5y, તો આ સમીકરણને ax + by + c બરાબર 0 સ્વરૂપે દર્શાવતા 2x + 5y + 0 બરાબર 0, તો a બરાબર 2, b બરાબર 5, c બરાબર 0. એવી જ રીતે છઠ્ઠો જો વિદ્યાર્થી મિત્રો, 3x + 2 બરાબર 0, તો આ સમીકરણને ax + by + c બરાબર 0 સ્વરૂપે દર્શાવતા 3x + 0y + 2 બરાબર 0, તો a બરાબર 3, b બરાબર 0 અને c બરાબર 3. ચાલો હવે સાતમું છે y - 2 બરાબર 0, તો એ
0x વત્તા 1y ઓછા 2 બરાબર 0. તો a બરાબર 0, b બરાબર 1, c બરાબર -2. હવે 8મું 5 બરાબર 2x. આ સમીકરણને ax વત્તા by વત્તા c બરાબર 0 સ્વરૂપે દર્શાવતા ઓછા 2x વત્તા 0y વત્તા 5 બરાબર 0. તો a બરાબર ઓછા 2, b બરાબર 0 અને c બરાબર 5 અથવા 2x વત્તા 0y ઓછા 5 બરાબર 0. તો a બરાબર 2, b બરાબર 0 અને c બરાબર -5. હવે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 3 જુઓ પાઠ્યપુસ્તકમાં. જો એમાં છે સમીકરણ x વત્તા 2y બરાબર 6 ના 4 ભિન્ન ઉકેલ મેળવો. કોઈ પણ સંખ્યા આપણે ધારી શકીએ. તો x વત્તા y બરાબર 6. તો x બરાબર 6 ઓછા 2y. હવે જો y બરાબર પેલા 2 લેતા. તો x બરાબર 6 ઓછા 2y. તો x બરાબર 6 કૌંસમાં x બરાબર 6 માઇનસ 2 કૌંસમાં 2. તો x બરાબર 4 -4. 6 ઓછા 4. તો x બરાબર 2 એટલે 2 y બરાબર -3 લેતા. x બરાબર 6 ઓછા 2y. x બરાબર ઓછા 2 કૌંસમાં ઓછા 3. તો x બરાબર 6 વત્તા 6. તો x બરાબર 12. તો આવશે 12 ઓછા 3. y બરાબર 1 લેતા. તો x બરાબર 6 ઓછા 2y. તો x બરાબર 6 ઓછા 2 કૌંસમાં 1. x બરાબર 6 ઓછા 2. તો x બરાબર 4. તો 4 ને 1. y બરાબર 0 લેતા. x બરાબર 6 ઓછા 2y. તો 6 ઓછા 2 0. તો x બરાબર 6 ઓછા 0. તો x બરાબર 6 એટલે 6 અને 0. એવી જ રીતે ઉદાહરણ 4 આપણે લખીએ. નીચે આપેલા પ્રત્યેક સમીકરણના 2 ઉકેલ શોધો. તો 4x વત્તા 3y બરાબર 12. 4x બરાબર 12 ઓછા 3y. x બરાબર 12 ઓછા 3y ના છેદમાં 4. તો y બરાબર 2 લેતા. તો x બરાબર 12 ઓછા 3y ના છેદમાં 4. તો x બરાબર 12 ઓછા 3 કૌંસમાં 2 છેદમાં 4. તો x બરાબર 12 ઓછા 6 છેદમાં 4. x બરાબર છેદ ઉડાડીએ તો 6 ના છેદમાં 4 વધે તો 3 2 6 નંબર 2 4. તો 2 2 ગયા. તો x બરાબર 3 ના છેદમાં 2. તો જવાબ આવશે 3 ના છેદમાં 2 અને 2. હવે y બરાબર 5 લેતા. તો x બરાબર 12 ઓછા 3y છેદમાં 4. x બરાબર 12 ઓછા 3 કૌંસમાં 5 ના છેદમાં 4. તો x બરાબર 12 ઓછા 15 ના છેદમાં 4. -15 માંથી 12 ગયા એટલે x બરાબર -3 ના છેદમાં 4. તો જવાબ આવશે -3 ના છેદમાં 4 અને 5. હવે છે બીજું 2x વત્તા 5y બરાબર 0. તો 5y બરાબર -2x. તો y બરાબર -2x ના છેદમાં 5. x બરાબર -5 લેતા. તો y બરાબર 2x ના છેદમાં 5. y બરાબર -2 કૌંસમાં -5 છેદમાં 5. y બરાબર 10 ના છેદમાં 5 એટલે 5 ગુણ્યા 2 5 5 ઉડી ગયા. y બરાબર 2. હવે આ જવાબ આવી ગયો એટલે y આવશે -5 અને 2. એવી જ રીતે x બરાબર 6 લેતા. તો y બરાબર -2x ના છેદમાં 5. તો y બરાબર -2 ના છેદમાં 6. તો 6 2 12 -12 ના છેદમાં 5. તો 6 અને -12 ના છેદમાં 5. હવે 3y વત્તા 4 બરાબર 0. જો 3y બરાબર ઓછા 4. તો y બરાબર ઓછા 4 ના છેદમાં 3. તો 5 કૌંસમાં 4 ના ઓછા 4 ના છેદમાં 3 ને 11 ને ઓછા 4 ના છેદમાં 3. જો બીજી રીત પણ બાજુમાં તમને દર્શાવવા માટે આપેલી છે તે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ચાલો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.